નમસ્કાર. નાગર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કલા વૈષ્ણવ અને આપ નિહાળી રહ્યા છો નાગર ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર આ પ્રમાણે છે. ભુજ શહેરના નરસિંહ મહેતા નગરમાં લાયન્સ હોસ્પિટલના બગીચાની બાજુમાં ઉભા કરાયેલા તાનારીરી ઉદ્યાનમાં વરસાદ પછી વૃક્ષોની આસપાસ જે અન્ય ઘાસ ઉગ્યું છે તેની સાફ સફાઈનું કાર્ય દાતા રામુબેન પટેલના સહયોગથી હાથ ધરવામાં આવ્યું છે. આ બગીચો થોડા મહિના પહેલા ઉભો કરવામાં આવ્યો હતો અને પછી બીજો તાનારીરી ઉદ્યાન 2 ઉભો કરાયો છે. તેનું કાર્ય પણ પૂર્ણ થઈ ગયેલ છે અને હવે આ બગીચામાં 2 ઓટલાઓ બનાવવામાં આવશે, જેના દાતા પણ મળી ગયેલ છે. હાલ આ બગીચામાં ટપક પદ્ધતિથી પાણી આપવામાં આવે છે અને બગીચાની બાઉન્ડ્રીમાં નરસિંહ મહેતાના પદો પણ લખવામાં આવેલ છે. ભવિષ્યમાં ડુંગરની ભીત પર પણ ચિત્રાંકન કરવામાં આવશે. હજુ એક ઘણું કાર્ય કરવાનું બાકી છે. બગીચાની બાજુમાં પંખીઓ માટે ચબૂતરો પણ બનાવવામાં આવશે. આ માટે જરૂરી દાન હરજીભાઈ ગોરસિયા દ્વારા કરવામાં આવશે. આમ આ બગીચાનો વિકાસ ભવિષ્યમાં હજુ વધુ થશે. જેમ જેમ દાતાઓ મળશે તેમ તેમ આ કાર્ય આગળ વધશે. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચાર માટે ફરી મળીશું. કલા વૈષ્ણવને રજા આપશો. નમસ્કાર.